સપ્તમ સ્કંદ નામાની ઉતિ લીલા. કર્માત્મા વાસનાત્મા ચ ઉતિ લીલા પરાયણઃ. કર્મ સ્વરૂપ, પૂર્વના કર્મના વાસના સ્વરૂપ, પૂર્વ કર્મોના સંસ્કાર રૂપ ઉતિની એટલે કે કર્મ વાસનાની લીલામાં પરાયણ. સમદૈત્ય સુરઃ સ્વ આત્મા વૈષમ્ય જ્ઞાન સંશ્રયઃ દેહાદ્ય ઉપાધિરહિતઃ સર્વજ્ઞઃ સર્વહેતુવિદઃ. દેવો અને દૈત્યો જેના માટે સમાન છે એવા સર્વ ભક્તોને માટે આત્મા સ્વરૂપ એટલે કે પોતિકા, સમ વિષમ જ્ઞાનના આશ્રય, દેહ વગેરેની ઉપાધિથી રહિત, સર્વને જાણનારા, સર્વ હેતુઓને જાણનારા. બ્રહ્મવાક સ્થાપન પરઃ સ્વજન્માવધિ કાર્યકૃત સદસદ વાસના હેતુઃ ત્રિસત્યો ભક્ત મોચકઃ. બ્રાહ્મણોની એટલે કે બ્રહ્મ ઋષિ સનકાદિઓની વાણીના સ્થાપનમાં તત્પર, પોતાના જન્મની અવિધ એટલે કે અનંત સુધી કાર્યને કરનાર, સદ અસદ વાસનાઓના કારણરૂપ 3 અવતારોથી બ્રાહ્મણોના વચનના એટલે કે બ્રહ્મા ઋષિઓના શાપના સત્ય કરતા, ભક્તોને વૈકુંઠના એટલે કે દ્વારપાલ તરીકેના પદથી છોડાવનાર. હિરણ્યકશિપુ દ્વેષી પ્રવિષ્ઠાત્મા અતિ ભીષણઃ શાંતિ જ્ઞાનાદિ હેતુશ્ચ પ્રહલાદ ઉત્પત્તિ કારણમ. હિરણ્યકશ્યપુના દ્વેષના વિષય, પોતાના આત્માને સર્વમાં પ્રવેશવનાર, હિરણ્યકશ્યપુને ખૂબ ડરાવનાર, શોકની શાંતિ માટે હિરણ્યકશિપુએ કહેલ જ્ઞાનમાં કારણરૂપ, પ્રહલાદની ઉત્પત્તિમાં કારણરૂપ. દૈત્ય સિદ્ધાંત સદવક્તા તપઃસાર ઉદારિદઃ દૈત્ય હેતુ પ્રકટનો ભક્તિ ચિહ્ન પ્રકાશક. દૈત્યોના સિદ્ધાંતને સ્થાને શુદ્ધ સિદ્ધાંતોના કહેનારા, ભજનરૂપી એટલે તપના સારરૂપ, પ્રહલાદની નિર્મલ બુદ્ધિના કારણરૂપ, દૈત્યોના હેતુને પ્રકટ કરનાર, ભક્તિના લક્ષણોનો પ્રકાશ કરનાર. સદ્વેષ હેતુઃ સદ્વેષ વાસનાત્મા નિરંતરઃ નૈષ્ઠુર્ય સીમા પ્રહલાદ વત્સલઃ સંગદોષઃ. સત એટલે કે પ્રહલાદમાં દૈત્યોનો દ્વેષ પેદા કરવામાં કારણરૂપ, જીવને સદ્વેષ એટલે કે ભક્ત પ્રત્યેનો દ્વેષ એ જ જેમની પ્રાપ્તિમાં અંતરાય છે એવા દૈત્યોથી સર્વથા જુદા, નિર્દયતાથી અવિદ્રુપ, પ્રહલાદ જેવા વત્સનો સ્વીકાર કરનાર, પ્રહલાદ વત્સલ, સંગ દોષને હરનાર. મહાનુભાવઃ સાકારઃ
सर्वाकारः प्रमाणभूः स्तंभ नृहरि हे नृसिंहो भीम विक्रमः। અત્યંત પ્રભાવશાળી, સાકાર, મૂર્તિમાન, સર્વ સ્વરૂપવાળા, પ્રહલાદના વાક્યમાં પ્રમાણભૂત, સ્તંભમાંથી પ્રકટનાર નરહરિ મનુષ્યના, નૃ એટલે મનુષ્ય, ભયને હરણ કરનાર પ્રભુ એટલે કે નરહરિ, નરસિંહ ભયંકર, નરસિંહ ભયંકર પરાક્રમવાળા, વિકટાસ્યો લલજ્જીહવો નખશસ્ત્રો જ્વોત્કટઃ હિરણ્યકશિપુચ્છેદી ક્રૂરદૈત્ય નિવારકઃ, વિકરાલ મુખવાળા, લડી રહેલ જીવાવાળા, નખરૂપી આયુધવાળા, ઉત્કટ વેગવાળા, હિરણ્યકશિપુને ચીરી નાખનાર, ક્રૂર દૈત્યોનો નાશ કરનાર, સિંહાસનસ્થ ક્રોધાત્મા લક્ષ્મીભય વિવર્ધનઃ, બ્રહ્માત્યંત ભયભુઃ અપૂર્વાચિંત્ય રૂપધૃક, સિંહાસન ઉપર બિરાજતા, ક્રોધથી પરિપૂર્ણ, લક્ષ્મીજીના ભયને વધારનાર, બ્રહ્મા વગેરેને અત્યંત ભય પેદા કરનાર, અપૂર્વ આશ્ચર્યજનક રૂપ ધરનાર, પહેલા ન થયેલ, બુદ્ધિથી વિચારી ન શકાય તેવું નૃસિંહ રૂપ ધારણ કરનાર, ભક્તૈક શાંત હૃદયો ભક્તસ્તુત્યઃ સ્તુતિ પ્રિયઃ ભક્તાંગલોહનો ત્વત્રુત ક્રોધપુંજ પ્રશાંતધિ, કેવળ ભક્તોને માટે જ શાંત હૃદયવાળા, ભક્તો દ્વારા સ્તવન કરવા યોગ્ય, સ્તુતિ પ્રિય, ભક્ત પ્રહલાદના અંગને ચાટવાથી દૂર થયેલા ક્રોધપુંજવાળા, શાંત બુદ્ધિવાળા, પ્રહલાદની પ્રશાંત બુદ્ધિ સ્વરૂપ, સ્મૃતિ માત્ર ભયત્રાતા બ્રહ્મ બુદ્ધિ પ્રદાયક ગોરૂપધાર્યમૃત પાહ શિવ કીર્તિ વિવર્ધન, સ્મરણ માત્રથી સંકટ હરનાર, બ્રહ્માજીને બુદ્ધિનું દાન કરનાર, ત્રિપુરા સુરવધ વખતે શિવના વિજય માટે ગાયના સ્વરૂપને ધારણ કરનાર, અમૃતનું પાન કરનાર, શિવજીની કીર્તિને વધારનાર, ધર્માત્મા સર્વકર્માત્મા વિશેષાત્મા અશ્રમ પ્રભુઃ, ધર્માત્મા સર્વકર્માત્મા વિશેષાત્મા અશ્રમ પ્રભુઃ, સંસારમગ્ન સર્વોત્તરતા સન્માર્ગખિલ તત્વવાક, ધર્મ સ્વરૂપ, સર્વ વર્ણોના કર્મને બોધક સ્વરૂપ, વિશિષ્ટ ધર્મ સ્વરૂપ, ચારે આશ્રમોના સ્વામી, સંસારમાં મગ્ન ભક્તોનો ઉદ્ધાર કરનાર, સન્માર્ગની અખિલ તત્વવાણી સ્વરૂપ,
આચારાત્મા સદાચારઃ. આચાર જ્ઞાન સ્વરૂપ, સદાચાર સ્વરૂપ, ભક્તોના આચાર એટલે કે ભક્તિ સ્વરૂપ.